કોકોનટ બધી અલગ અલગ ચોકલેટ જે કાલે લેવા ગયેલા ને એ આ હતી એક કંકોત્રી વગર વેચવાની. આ બધી તો હવે ખબર નહીં ક્યારે ક્યારે વેચાય શું છે શું નહીં. ગુડ મોર્નિંગ મારા ભાઈઓ, મારી બહેનો તથા મારી ભાભીઓ. આજની વ્લોગની શરૂઆતમાં જેવા દુકાન આવ્યા તેવો એક કાંડ થઈ ગયો. જોવા બેલ્ટ ક્રેક થઈ ગયો. આ મશીનમાં લાગે બેલ્ટ, હવે ક્રેક થઈ ગયો છે. હવે આપણે અહીંયા તો કશે મળે એવો નથી, પણ હવે મોટી ટોકીસ પાસેથી મંગાવવો પડ્યો છે. તો સ્પેશિયલી હવે પોર્ટર કરાવીએ અને એમની પાસે મંગાવીએ. એમ તો લગભગ ભાઈએ કદાચ મંગાવી લીધો છે, તે છતાં બી એને કોલ કરીએ અને પૂછી લઈએ કે ભાઈ આવે છે કે નહીં તો પછી અમારા કાંડા પછી હાથથી ઘસવા પડશે. એટલે આ કાંડા કાપવાનું મશીન છે. આખું આપણે જાતે જાતે છૂટું કર્યું છે. બેલ્ટ આવે એટલે પાછું ફિટ કરીએ. તો ફાઇનલી આપણો બેલ્ટ ચેન્જ થઈ ગયો છે, નવો બેલ્ટ નાખી દીધો છે. સારું થયું કે પોર્ટર પરથી આવી ગયો, તો આપણે નાખી દીધો. હવે આને નાખીએ આપણે કચરામાં. મશીન રિપેર કરતાં કરતાં આ વાગ્યું છે ને, પણ શીખી ગયા ખરા આપણે કે ભાઈ કેવી રીતના બેલ્ટ ચડાવવાનો. બાકી મૈથા કરતે તો નહીં મેળ પડતે. એટલે એક વખત કોઈ બી વસ્તુમાં એક પગલું આગળ ભરવું પડે ને. એ પગલું આજે આપણે ભર્યું ને કામ આપણું સારી રીતે પૂરું થયું છે. હવે આપણે થોડીક વારમાં દુકાનને વધાવીએ, એટલે કે દુકાનને હવે સાફ સફાઈ ને સામાનને બધું વસ્તુ પેક કરીએ, કારણ કે આપણો ટાઈમ થઈ ગયો છે. હવે સીધી ચાલુ કરશું સાંજે. હવે આ પટાવ્યા પછી આપણે જવાનું છે આપણા દોસ્તારને ત્યાં પાછું આપણા કપડાનું માપ બરાબર આવ્યું છે કે નહીં એ ચેક કરવા માટે. તો હવે જોઈએ, ફ્રેન્ડનો ફોન આવે તો જઈએ, નહીં તો પછી સાંજે એકલા જઈશું. દુકાનનું કામ પટાવીને ઘરે આવી ગયા છે અને ઘરે આવતાની હાથે જોયું મોટા મોટા બોક્સ. જો તમને બતાવો એના છે ડાર્ક ફેન્ટાસ્ટિક, પછી આ સ્ટ્રાઇક, આ બધી વસ્તુ તો જો ખાલી. આ બધી વસ્તુ બિસ્કિટ નથી આ ભાઈ, આ બધી વસ્તુ ચોકલેટ છે, લગ્નની તૈયારી. આ બીજી એક ચોકલેટ જો છે ને, આ કોકોનટ બધી અલગ અલગ ચોકલેટ જે કાલે લેવા ગયેલા ને એ આ હતી એક કંકોત્રી વગર વેચવાની. આ બધી તો હવે ખબર નહીં ક્યારે ક્યારે વેચાય શું છે શું નહીં. આપણે ઉઠીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ને મારી મમ્મી આજે 5 પકવાન બનાવ્યા છે અલગ અલગ. જો આ એક છે ખીચડી હતી. તો આપણા ગુજરાતી બૈરાઓ કેવા અનાજનો વેસ્ટ નહીં થવો જોઈએ, એટલે હવાની પ્રમાણે ખીચડી હતી મેં ખાધી નહીં, એના માટે બનાવી દીધી વઘારેલી ખીચડી. આ છે પાપડીનો લોટ ગરમા ગરમ, હમણાં તો સિઝન ચાલે છે એની એટલે. ને આ છે પેટીસ. શું છે પેટીસ છે ને, હે ને ઢેકડા, મગની દાણા ને તુવેરના દાણાના ઢેકડા. હજુ બીજું તો આ બધી વસ્તુ તમારા ફરસાણમાં ચાલતી જ રહી. બસ તો હવે ગરમા ગરમ ખાય અને પછી નીકળીએ દુકાને. તો આપણે આવી ગયા છે. આપણી દુકાનની 2 વસ્તુ નવી લેવાની છે, તો જોઈ લઈએ. અહીંયા આ જો બધી જ વસ્તુ તમને મળી જાય છે. કોઈ બી કંઈ નવી રેસ્ટોરન્ટ ચાલુ કરવી છે, દુકાન ચાલુ કરવી છે, કોઈ કાર્ટ ચાલુ કરવું છે, બધા સાધન સામગ્રી મળી જાય. જો આ બધા ફ્રીજ, આ બધા ચૂલા, આ બધી વસ્તુ. આજે સાંજે ફ્રી હતા મેં કીધું ચાલો આંટો મારી આવીએ પહેલાં. તો જોઈએ આપણા કામની વસ્તુ મળી જાય તો આપણે લઈ લઈએ અહીંયાથી. મસ્ત મજાના આપણે આવી ગયા ગ્રીની પર. આપણું કામ હતું એક દુકાનનું કામ પટાવી દીધું છે. પટાવીને એક મિટિંગ હતી, મિટિંગ બી અટેન્ડ કરી દીધી છે, સામાન બી જોઈ લીધો છે દુકાન માટેનો. હવે આપણે આવી ગયા છે આપણા દોસ્તારની દુકાને ગ્રીની પર. જો ચાઇનીઝ વર્લ્ડ પર ગ્રીની પર. હવે અહીંયા હલકો નાસ્તો, એટલે કે કેવું કે ભૂખ તો નથી, પણ થોડું ઘણું ખાવું હતું કે ભાઈ ટાઈમપાસ થાય. એટલા સારું આપણે એક ચા લીધી અને હાથે હમણાં આવે છે ઓપન ચીઝ ચીલી ટોસ્ટ. હવે એ ખાય અને પછી નીકળીએ બીજું એક કામ પટાવવા માટે. એક સ્પેશિયલી કંઈક ટેપ આવી છે. બધાની ટેપ કેવું છે કે આપણે અહીંયાથી છૂટી કરીએ, અહીંયાથી એમ પકડીએ પછી અહીંયા તોડીએ આપણે, બરાબર. આ ટેપ આવી છે, અહીંયાથી આ બાજુથી ખેંચવાની. જો હું તમને બતાવું, એક છે ને અહીંયાથી કરવાની છે ને આવી ટેપ, બરાબર. બીજી છે ને અહીંયાથી કરવાની, આવી ટેપ છે. આ સ્પેશિયલી ટેપ આપણે લાવ્યા છે ને ખાઉસાના પાર્સલના જે ડબ્બા આવે ને એ ખુલી નહીં જાય એના માટે, સ્વિગી ઝોમેટો માટે અને પાર્સલ માટે ટોટલી. અહીંયા ચોંટાડી લીધી અમે, કલર હો નીકળી ગયો, બોલે એટલી મજબૂત છે. અહીંયા કાલે કઈ રીતના એમ કામ લાગે છે ખરેખર. એવા પ્લાસ્ટિકના ડબ્બાને પેલો શું કે મજબૂતાઈથી એમ ચોંટાડેલા રાખે છે કે નથી. એમ તો આપણા ડબ્બા ઢોળાતા નથી, પણ જોઈએ હવે આ કઈ રીતનું મારું લાડકું રમકડું ચોંટાડેલું રાખે છે, છેલ્લે ઘર સુધી મજબૂત રીતે પેક રહી છે કે નહીં. હે ને દીકા? ચાલ દીકા તું સૂઈ જાય. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. બધી મીટિંગ શાંતિથી પતી ગઈ છે. હવે થોડાક દિવસ પછી આનું એક કંઈ બિગ એનાઉન્સમેન્ટ થાય તો જોતા રહેજો. શું છે શું નહીં કંઈ ખબર નથી હમણાં, એવું ધીરે ધીરે આવતું જશે. બસ તો આજનો વ્લોગ કંઈક આ રીતનો હતો. હસતો ગમતો રમતો જે બી વસ્તુ તમને મજા આવી હોય તો કોમેન્ટમાં જણાવજો, એટલે બીજી વખત આ વસ્તુ પર આપણે વધારે ફોકસ કરીને તમને એન્ટરટેનમેન્ટ વધારે કરી શકીએ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી વ્લોગ જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.